આજે આપણે નાઉન ભણીશું, જેની અંદર બે નાઉન છે, પ્રોપર નાઉન અને કોમન નાઉન. હવે જે પ્રોપર નાઉન છે તેની અંદર સુવીર, મિસ્ટર દાસ, મુંબઈ વગેરે અંદર આવે છે. મતલબ કે કોઈ પ્લેસ જેવો પ્રખ્યાત છે, કોઈ વ્યક્તિ જેવો પ્રખ્યાત છે, તેની માટે આપણે આ પ્રોપર નાઉનનો ઉપયોગ કરીએ છીએ. એમ જ કોમન નાઉનની અંદર આપણે બે ભાગ કરીએ છીએ, એક તો કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય અને અનકાઉન્ટેબલ એટલે કે જે ગણી ન શકાય. હવે કાઉન્ટેબલ તેની અંદર પણ બે ભાગ છે, એક કોમન નાઉન અને એક કલેક્ટિવ નાઉન. કોમન નાઉન એટલે કે જેની અંદર કાવ હોય, બુક હોય, રૂમ હોય, મેન હોય, તેને કોમન નાઉન કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુઓ કોમન છે, જે આપણને આપણી આસપાસ હોય છે અને આપણે તેને ગણી શકીએ છીએ. એમ જ કલેક્ટિવ નાઉન, જેમાં આર્મી, હેન્ડ, ટીમ, ક્લાસીસ વગેરે કલેક્ટિવ નાઉન છે, જે જથ્થામાં હોય છે. એમ જ અનકાઉન્ટેબલ નાઉનની અંદર બે ભાગ છે, મટીરીયલ અને અબ્સ્ટ્રેક્ટ. મટીરીયલ જેની અંદર આયરન, ગોલ્ડ, સુગર વગેરે મટીરીયલની અંદર જે દ્રવ્ય છે, એટલે કે જેને આપણે ગણી શકતા નથી. એમ જ અબ્સ્ટ્રેક્ટ લવ, બ્યુટી, જોય વગેરે અબ્સ્ટ્રેક્ટ નાઉન છે, જે અનકાઉન્ટેબલ છે. આમ ગણી શકાય તેને કાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે અને જે ન ગણી શકાય તેને અનકાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે. અને જે અનકાઉન્ટેબલ નાઉન હોય છે, જેની અબ્સ્ટ્રેક્ટ અને મટીરીયલ હોય છે, તેના જે સબ્જેક્ટ હોય છે, એટલે કે તેના અંદર જે વસ્તુઓ છે તેની સાથે એ એન ધનો ઉપયોગ થતો નથી અને તેની પ્યુલરનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. થેન્ક